હોઈ ગયેલો તો સવાર ઉઠલો. ગુડ ઇવનિંગ, કેમ છો બધા? મજામાં જ રહેવાનું યાર. ખોટી ચિંતા કરીને કઈ છે નહીં. ચિંતા ચિત્તા સમાન છે ભાઈ. અવાજ તો આજ કાલ કરતા વધારે જાડો થઈ ગયો, પણ કઈ વાંધો નહીં. એક બે દિવસ શરદી છે તો રહેશે, બરોબર. અને ભાઈ હું છે ને આજે તમને એક સરપ્રાઈઝ આપવાનો છું, મસ્તીની, બરોબર. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જૂના હોય તો શક્કરપારા ખાઈ લેજો. હું સરપ્રાઈઝ આપીશ. આ નહીં આપે. આનું કામ કેવું છે ખબર? સરપ્રાઈઝ ન આપવાનું. એનું કામ ખાલી ટેન્શન આપવાનું છે. શું આપવાનું? ટેન્શન. આમ નથી થતું ને તેમ નથી થતું. આજે શું થયું હતું તને? ઓલું કયું પક્ષી ઓલું આવ્યું હતું આડું? કુવડ નહીં, હવે ઓલું તને શું આડું આવ્યું હતું? કલકલિયો. ભાઈ મને ખબર નથી અને મને ખ્યાલ પણ નથી, પણ તમને લોકોને કોઈને ખ્યાલ હોય તો કહેજો. કલકલિયો પ્રાણી છે ને, એવી આ માન્યતા છે કે કલકલિયો પ્રાણી હોય ને, કલકલિયો પક્ષી છે ને, બરોબર. એ આપણે માથે ઉપર બેસી અને બોલે ને એટલે આપણું ખરાબ થાય, એવી માન્યતા છે, બરોબર. એ મને ખબર નહોતી, મને આજે આણે કીધું ત્યાં ખબર પડી. આ તને તે ક્યાં ઊભી રહે? તે ક્યાં સાંભળ્યું હતું? તે ક્યાં સાંભળ્યું હતું? મારે હું જોબ ઉપર હતી ને તો ત્યારે અમારે પીટી નો ને એનો લેક્ચર હતો ને, તો હું બારે ગઈ હતી. તો બારે ગઈ ને તો ત્યાં વૃક્ષ ઉપર એ બેઠું હતો કલકલિયો. એટલે એ મારા માં રહ્યા ને, મારી માં સગી એમ, તો એ એમ કહેતી હતી કે એ બોલે ને તો એ આપણું સારું ન થાય એમ. તો એ ઘરનો 2-3 વાર બોલ્યો. એટલે આજ છે ને મને ખરેખર અંદરથી એમ થાય. તારી યાર આજે શું ખરાબ થયું એ પેલા કે? એટલે મારી યાર ખરાબ નથી થયું કાંઈ, પણ મને આમ ઓલું આમ થતું હતું કે એવું સાચું હોય એમ. માં કહે ને દોસ્તો, એ સાચું કહેજો કોમેન્ટની અંદર. આપણી માં જે કહે એ 99% સાચું જ હોય, એ ખોટું ના હોય. અચ્છા ભાઈ, મને ખ્યાલ નથી, બરોબર. તમને કોઈને ખબર હોય તો કહેજો કે આ માન્યતા સાચી છે કે ખોટી. અને ભાઈ હું આજે જાઉં છું થોડીક લોંગ ડ્રાઈવ ઉપર, બરોબર. કન્ટિન્યુ રહેજો, હું તમને બતાવીશ, બરોબર. પણ હું એક વ્યક્તિને લઈ નથી જવાનું. એ તમને બધાને ખબર જ છે હું કોને લઈ નથી જવાનું. એટલે જો આ મોઢું કેવું થઈ ગયું. આ આમ કરતો, આડા હાથ રાખી ગઈ. જો આ મોઢું આમ કરતો, ખોલતો, ખોલા એટલે ખોલ પણ. ઓય હા, બસ એમ ખોલ ના. જો મોઢું કેવું થઈ ગયું, મોઢું કેવું થઈ ગયું. જોયો જો તો. આ મને તો નથી લાગતું આમાં મસ્ત હોય એવું. તમને એક દી મૂકીને વહી જશે ને તો ખબર પડશે. અચ્છા, ધમકી આપો છો? ધમકી આપે? બોલો મને કે મૂકીને વહી જશે? એમ નથી આપતી તો. એટલે એક દિવસ તમને બારે આમ મૂકીને વહી જઈશ ને તો તમને શું ખ્યાલ આવશે કે એકલું રહેવું કેવું છે. આ 2 દી રહેવાનું છે. હવે 2 દી રહેવામાં એને તકલીફ પડે, બોલો. 2 દિવસ એકલી નથી રહી શકતી. ના રહી શકે યાર, એ તો પ્રેમ છે સર. હા, એનો પ્રેમ ને આપણો પ્રેમ પાણી. વાહ. યસ. ઓલું હમણાં સોંગ નીકળ્યું છે ખબર? કયું? પ્રેમ 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 એવું કંઈક છે સોંગ, ખબર નહીં. આમ વગાડાય નહીં નકર કોપીરાઇટ થઈ જાય એવું બને કદાચ. આ કહેતા હોય મને એવું કંઈક ગુજરાતીનું સોંગ નીકળ્યું છે, પ્રેમ 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 એવું 3 વાર કંઈક કડી છે, પછી આગળ કંઈક બોલે છે. હમણાં ન્યૂ કંઈક સોંગ એવું નીકળ્યું છે. કશો વાંધો નહીં. તમને કોઈને ખબર હોય એ પ્રેમ વાળું, બરોબર, તો અમને કહેજો, બરોબર, કે ક્યુ સોંગ છે. ભાઈ કન્ટિન્યુ રહેજો, બરોબર. હું તમને આજે મસ્ત સરપ્રાઈઝ આપવાનો છું. લોંગ ડ્રાઈવમાં આપીશ, બરોબર. અત્યારે નથી આપતો, લોંગ ડ્રાઈવમાં તમને સરપ્રાઈઝ આપીશ. એટલે કન્ટિન્યુ રહેજો. ઉપર મહાદેવ, નીચે નીતિન, બાકી તમે મારું રંગીલું ખંભાળિયા. નજારો જોઈ લ્યો તમે, નજારો જોઈ લ્યો. 1 નંબર નજારો છે, નજારો જોઈ લ્યો. છે ને કેવડું મોટું થઈ ગયું. એને આવું છે સુરત, પણ અમે હવે બધા બોಯ್સ જઈએ છીએ એટલે એને આવું છે, પણ અમે લઈ નથી જતા. પણ કપલ જાવું તો તમને લઈ જાઉં મેડમજી. યસ. તો ફાઇનલી ચાલો હું જાઉં છું. મળીએ 2-3 દિવસ પછી, બરોબર. ત્યાં સુધી સબસ્ક્રાઈબર મિત્રોને કંઈક કહી દે. મને યાદ કરતા રહેજો. એને યાદ કરતા રહેજો. હું તો નીકળું છું ધીમે ધીમે હવે. તો હાલો તમને સરપ્રાઈઝ આરે મુલાકાત કરાવું. ભાઈ ઉપર મહાદેવ, નીચે થાર, બાકી મારું રંગીલું સિટી. જોઈ લ્યો નજારો, નજારો જો તમે. જોઈ લ્યો નજારો, જોઈ લ્યો.
ભાઈ હું તમને કહેતો હતો ને, હું તમને સરપ્રાઈઝ આપીશ. સરપ્રાઈઝ જોઈ લ્યો, નજારો જોઈ લ્યો, ખાલી તમે નજારો જોઈ લ્યો, નજારો ચેક કરો. ભાઈ અમે નીકળી ગયા છીએ લોંગ ડ્રાઈવ ઉપર. ક્યાં જાય તમે જોયા રાખજો, બરોબર? ભાઈ તમે બધા કેદીના કહેતા હતા કે આપણા ભાઈ ભરતભાઈ કેમ નથી હમણાં યુટ્યુબ માં આવતા અને થોડાક દિવસ બ્લોગ મૂક્યા. હમણાં ભરતભાઈ મમરા ભરી ગયા. હમણાં ટૂંકમાં ભરતભાઈ થોડાક ટેન્શનમાં છે, આ તે બધું છે, બરોબર? એટલે ટૂંકમાં ભરતભાઈ મૂકતા નથી, પણ જલ્દી કમબેક થશે અને હની સિંહ જેવું કમબેક થશે. હની સિંહ એ કેવું ઓલું ક્યુ સોંગ મિલેનિયર, અંબાલાલ ની આગાહી કેમ સાચી પડે, આપણી આગાહી સાચી જ પડે. જો હમણાં તમે થોડાક દી શાંતિ રાખો, પછી જોઈ લો, નજારો જોજો તમે, નજારો ઉપર મહાદેવ, નીચે મારા વાલા વિદ્યાર્થી ઉપર મહાદેવ, નીચે બધા મારા સબસ્ક્રાઇબર, બાકી આર્યો ઇન્સ્ટાગ્રામ નો નજારો જોઈ લ્યો તમે. જો એટલે ભાઈ આવું બધું છે, થોડુંક પ્રોબ્લેમ હાલે છે લાઈફમાં, એટલે ભાઈ થોડાક બીજી, થોડાક વ્યસ્ત. અરે બાપુ આવી પ્રોબ્લેમ હોય ને એક બેન તનો કઈ ફેર ના પડે યાર, કઈ ના પડે. કામ લઈને આવ્યા તને કામ લઈને જવાના ભાઈ. લાઈફસ્ટાઈલ આ બધાને શું છે ખબર ભાઈ, ગામમાં અમુક ને એમ છે કે ભાઈ આનું ઇન્સ્ટાગ્રામ પેજ હોઈ ગયું એટલે આ ભાઈ પડી નહીં ગયા, આ તો ઉડી ગયા. હમણાં ઉડશે ભાઈ, ઉડશે. અરે બાપુ ઇન્સ્ટાગ્રામ કઈ ભાઈ એ વસ્તુ છે ને શોખ ની વાપરું, ખરેખર મજાક નથી કરતો નીતિનભાઈ. બાકી મારા બિઝનેસ છે બીજા ભાઈ, પૈસા તો હું બીજે ક્યાંકથી કાઢું, નો ડાઉટ ઇન્સ્ટાગ્રામ માંથી કાઢું છું, પણ તમે જોજો હવે જરાક વધારે મારે આમ લાઈફમાં ડીપલી ઉતરીને જોજો, તમને અંદરથી ફીલ થાય કે નહીં ભરતભાઈ હવે ક્યાંક બીજે ફોકસમાં છે અત્યારે. બરોબર છે. હું અત્યારે ભાઈ મારા ડીએનબી માં એટલો મગજ મથું છું ને કે ડીએનબી ને આપણે ગ્રો કરાવવું છે, બિઝનેસ માં વહી જવું છે, સોશિયલ મીડિયા માં કુછ નહીં હે. સોશિયલ મીડિયા આ કેમ ઉડી ગયું? હાથ થોકે હોય કે 7 મિલિયન હોય, હું ફેર પડે? ઉડી ગયું. અરે બાપુ ઇન્સ્ટાગ્રામ આજ છે કાલ નથી. બિઝનેસ મેન છે. હકીકતમાં એક વસ્તુ કહું છું કે હાલો તમને સોશિયલ મીડિયા નો ડાઉટ એમાં સારું જ છે, પણ ટૂંકમાં એના ઉપર હાવ નિર્ભર નહીં રહેવાનું, ગમે બીજો ધંધો ગોતી લેવાનો સાઈડમાં. બાકી ઉપરમાં આદેવ, નીચે મારા નીતિનભાઈ, બાકી જોઈ લ્યો આ નજારો. તો ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, જૂના હોય તો શક્કરપારા ખાઈ લેજો, બાકી સબસ્ક્રાઇબ કરી નાખજો, બરોબર? હું તમને અપડેટ ધીમે ધીમે આઈપર રાખીશ. અમે ક્યાં જઈ ગયું ભાઈ, ભજીયા ખાજો, ભજીયા. હા, શક્કરપારા ના ખાજો, ભજીયા ખાજો, બરોબર? બનાવું ઈ માને મેથી વાળી ફૂલવડી. તો ભાઈ કન્ટિન્યુ રહેજો, હજી લોંગ ટાઈમ અમે ક્યાં જાય હું તમને બતાવીશ, બરોબર? ભાઈ ઉપર મહાદેવ અને નીચે ડીએનબી, બાકી જોઈ લ્યો નજારો. રંગીલું રાજકોટ. એવી જ રીતે આપણે હમણાં સુરતમાં ઓપનિંગ થશે ભાઈ. રંગીલું સુરત. અમે હવે ક્યાં જઈ તમને ખબર પડી ગઈ ને, મારે કેવું નતું પણ નીલભાઈ ફાઇનલી રિવીલ કરી નાખ્યું. લોકમાં કેવું તો પડે ને યાર, એટલે આમ ઓન ધ વે બતાવું તું મારે, ઓન ધ વે વાતો કરતા કરતા ઈ લેવું તું મારે, પણ તમે કઈ નો વાંધો નહીં. સુરતમાં ડીએનબી રાખો તો ભાઈ અમે લોકો જાય છીએ ડીએનબી સુરતમાં, બરોબર? ગોવિંદ કેમ કરે ખબર ભાઈ, આવી જ જાજો તમે. આમ ઈ રે ભાવેશભાઈ વિડિયો બને એટલે ક્યાં અહીં કાઈ નતું ગઈ. ના ગાડી પાર્કિંગમાં પડી હતી ને, હા ક્લીનિંગ થાય ને એટલે ગાડી બધી બહાર કાઢ લે, સમજાઈ ગયું અમે. બરોબર. તો ઈ ભાઈ શું કર્યું ખબર હે કે નીલભાઈ કે વિડિયો બની નાખજો, બનાવી નાખ, કાંઈ વાંધો નહીં. એટલે પોતાને હંજવારી લાગે ને એટલે ગાડી કાઢીને સાઈડમાં રાખી એવી રીતે. બાકી ઈ તો એમ કેતો હતો કે ડીએનબી માં માલિક એ નથી ને ગાડી ક્યાં ગયા બધા? હોય કેમ કે સુરતના બધા કામકાજમાં પડ્યા હોય, ફ્રેન્ચાઇઝીનું કામ ઓપન થાય તો એ બધાના કામકાજમાં પડ્યા હોય ને, એટલે સોફ્ટવેર લખતું હોય, એગ્રીમેન્ટ લખતા બધા કામકાજ હોય, પતાવા હાટું. બરોબર. એટલે માલિક અહીંયા નો હોય. ઓકે. એટલે માલિક આપણે છીએ નહીં, માલિક કરે. આવું છે ભાઈ, બરોબર? તો કન્ટિન્યુ રહેજો, હજી અમે જાહું સુરત, ત્યાં બધું તમને બતાવશું, બરોબર? બાકી મારું રંગીલું રાજકોટ નજારો જોઈ લો, ભરતા એવું જ કહ્યું. તમે ક્યારે આવો ભાઈ? અમે કાલ રાતે નીકળશું ભાઈ. પાકું ને? પાકું. આ તમે ચોખ્ખું નથી આવતું, આ બાજુ આવતા રહેજો. જોયો છે ને? બાકી ઓરિજિનલ રામાપીર જેવા જ લાગો હો ભાઈ. આપણે એવું મૂછું કરવું શું કરવાનું? ગ્રોથ એમ નહીં, મારે હે જો આવી રીતના આમ હે
આ બધું આપા મહિનો રાખવાનો રોજ રોજ આમ કરો રાખો એટલે થઈ જાય. હાલો તો કાલ આવો ને તમે ડીએનબી મળીએ કાલે. મળીએ કાલે સુરતમાં બરોબર. હાલો રોહિતભાઈ તમે અહીં રહેજો બરોબર. આવતા નહીં તમે ભેજો. હું તમારે ભેગો નહીં આવું. નથી આવું તમારી સીટ પર બેસી જઈશ ચાલો મને. હા બસ ये बंदा मेरे को गमा ये बंदा मेरे को गमा તો હાલો ભાઈ નીકળીએ આપણે સુરત તરફ. ફાઇનલી સુરત પહોંચી ગયેલા છીએ. હવે સુરતીલાલ બધે થઈ ગયેલા છે અને પડી ગયેલા છે ખાટલે. આખી રાત છૂટા છે તો બી એ લોકો આખી રાત છૂટા સુરતી ભાષા છે શું લે મેવાણી ભાષા છે સુરતી સુરતી ભાષા છે સુરતી લે હુરતી ભાષા છે હુરતી. સુરતી ભાષા છે હા આ ખમણ ઢોકળા ખાઈને હુઈ ગયેલા છે અત્યારે આ બંને લોકો રાતના હુઈ ગયેલા 2 વાગ્યાના. આમને થોડી વાર ઠંડી પડે થોડી વાર ગરમી થાય. મેં તો મસ્ત લાંબા પોળા ટાટા કરીને હુઈ ગયેલો તો સવાર ઉઠલો મેં કીધું એલા ક્યાં આવી ગયા તો કે સુરત આવી ગયા. મેં કીધું બહુ સારું કહેવાય મને તો ખબર નહીં પડી કેમ સુરત પહોંચ્યા. તો અહીંયા આપણે આપણું એન્ડ કરી નાખીએ છીએ. કાલે મળવું પાછા ફરી નવા વ્લોગ હાથે. શક્કરપારા ખાઈ લો હા ત્યાં સુધી બધા શક્કરપારા ખાઈ લો. શક્કરપારા નહીં ભાવે તો શું ખાવાનું ભાઈ? સબસ્ક્રાઇબ કરી લો. હા સબસ્ક્રાઇબ કરી લો. પણ શક્કરપારા નહીં ભાવે તો શું ખાવાનું? તો એને માને હમણાં તો ચોમાસું બેહી ગયેલું છે તો ફુલવડી ખાઓ મેથીવાળી. મેથીવાળી ફૂલવણી ખાઈ લેજો. હેડો ત્યારે મળીએ. જય દ્વારકાધીશ.